અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું। આરોગ્ય વિભાગે ખ્યાતિ હોસ્પિટલ સહિત રાજ્યની 7 જેટલી હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધી। ખ્યાતિ હોસ્પિટલ સહિત અમદાવાદની 3 હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। તો સુરત, વડોદરા અને રાજકોટ તેમજ ગીર સોમનાથમાં પણ એક હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ। ન માત્ર હોસ્પિટલ જ પરંતુ સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ પીએમજેએવાય યોજનામાંથી બાકાત કરાયા છે। ખ્યાતિ હોસ્પિટલના જેલમાં બંધ રહેલા ડોક્ટર પ્રશાંત વજીરાણીને પણ પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। કુલ 4 જેટલા તબીબને પીએમજેએવાય યોજનાની કેટેગરીમાંથી બહાર કઢાઈ ગયા છે। મહત્વનું છે કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નીપજ્યા હતા। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, રાજ્ય સરકારે જે મોટું પગલું લીધું છે, ખાસ કરીને પીએમજેએવાય યોજનામાં કેટલીક હોસ્પિટલ, જેમાં ખ્યાતિ તો શામેલ છે જ, એ સિવાયની અન્ય હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। કયા ધારાધોરણ અને કયા અવલોકનના આધારે આ નિર્ણય લેવાયો? પીએમજેવાય યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલો છે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે ઓફિશિયલ રીતે આ જાહેરાત કરી છે। અમદાવાદની 3 હોસ્પિટલનો સમાવેશ થાય છે, જ્યારે સુરત, વડોદરા, રાજકોટની એક હોસ્પિટલ અને ગીર સોમનાથની એક હોસ્પિટલ જે છે જેને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। આ ઉપરાંત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ પીએમજેવાયના યોજના હેઠળ જે ઓપરેશન તેઓ કરી શકે તે માટે તેને માન્યતા આપવામાં આવતી હોય છે, તેમાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના સર્જન પ્રશાંત વજીરાણી ને પણ સસ્પેન્ડ જે છે તે કરાયા છે। આ ઉપરાંત અન્ય 4 ડોક્ટરો છે જેને પણ સ્પેશિયાલિસ્ટના લિસ્ટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલ સહિતની અન્ય 7 હોસ્પિટલ પર પણ આ પ્રકારની રાજ્ય સરકારે તવાઈ બોલાવી છે અને તેની અંદર કામ કરતા 4 જે ડોક્ટરો છે તેને પણ પીએમજેવાય યોજનામાંથી બાકાત કરીને આ યોજના અંતર્ગત તેઓ ઓપરેશન ન કરી શકે તે માટે તેમને સસ્પેન્ડ કરાયા છે। જી નિકુંજ, આભાર આપનો। તો સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે અને જેટલી હોસ્પિટલ અને તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે અંગે પણ માહિતી મેળવીએ। જોડાઈ ગયા છે અમારી સાથે ન્યૂઝ રૂમથી રાહુલ ત્રિવેદી, સંવાદદાતા। રાહુલ, અત્યારે જે લિસ્ટ સામે આવ્યું છે એમાં ન માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ અલગ અલગ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, તબીબોને પણ સસ્પેન્ડ કરાયા છે, તો આ લિસ્ટમાં કયા કયા નામ સામેલ? બિલકુલ, જે પ્રકારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ બહાર આવ્યો હતો, જેમાં જે દર્દીઓના મોતનો જે કરવામાં ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવતા તેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને જેને લઈને હવે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે હોસ્પિટલો છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। સાથે સાથે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સીધા જે હોસ્પિટલના જે છે અમદાવાદની 3 હોસ્પિટલ જેમાં શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ જે હોસ્પિટલ છે ગીર સોમનાથની, સાથે સાથે નિર્વાણ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ એન્ડ કેર પ્રાઇવેટ લિમિટેડ જે હોસ્પિટલ છે અમદાવાદ, શિવ હોસ્પિટલ અમદાવાદ અને નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ રાજકોટ, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાંથી જે છે આ સમગ્ર ઘટના પીએમજે કાર્ડથી જે ઓપરેશન કરવામાં આવતા હતા, બાયોપ્લાસ્ટિક બાયોસર્જરી કરવામાં આવતી તે હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। સાથે સાથે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા, એટલે કે આ જે હોસ્પિટલ છે જેટલી 7 જેટલી હોસ્પિટલ જે છે સસ્પેન્ડ કરવામાં આવી છે। સાથે સાથે જે ડોક્ટરો, જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે કે જે પ્રકારની ઘટના બની હતી તેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને તેને લઈને હવે આ જે હોસ્પિટલ છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે। સાથે સાથે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હતા, જે એન્જિયોપ્લાસ્ટિક જે ઓપરેશન કરતા હતા, એ તમામ ડોક્ટરોને જે છે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે જે હોસ્પિટલ છે, જે આ પહેલા પણ જ્યારે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે આ પ્રકારનો કાંડ કર્યો હતો ત્યારબાદ અનેક વખત જે હાલમાં તો જે ડોક્ટરોની છે તેની ધરપકડ કરી દેવામાં આવી છે, બાકીના પણ ડોક્ટરોની આગળની કાર્યવાહી ધરવામાં આવી છે। સાથે સાથે ખ્યાતિ હોસ્પિટલ જે આની અંદરથી શરૂઆત થઈ હતી પીએમજે કાર્ડ અંતર્ગત જે બી ઓપરેશન કરવામાં આવતા હતા, જે ડોક્ટરો સાથે અને હોસ્પિટલ સાથે જે મિલી ભગત હતી જેને કારણે દર્દીઓના પણ મોત થયા તેવા સામે આવતા, તેને લઈને હવે આ સમગ્ર જે ઘટના છે એને ક્રાઇમ બ્રાન્ચને રિપોર્ટ પણ તપાસ સોંપવામાં આવી છે અને હવે જે આરોગ્ય વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં 7 જેટલી હોસ્પિટલો જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે। જી
જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો આ મેડિકલ માફિયાઓ પર હવે લગામ લગાવવા માટે રાજ્ય સરકાર પણ સતર્ક બની છે અને આ એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એવી મોટી અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે પીએમજેએવાય યોજનાનો દુરુપયોગ કરીને લોકોના જીવન સાથે રમી રહી છે તેવી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। આમાં કેટલાક ડોક્ટર્સના નામ પણ સામેલ છે કે જેઓ આમ તો સ્પેશિયાલિસ્ટ છે, સર્જન કરે છે અને લોકોની સારવાર કરતા હોય છે, પરંતુ તેમની જે બેદરકારી છે, તેમની ખિસ્સા ભરવાની વૃત્તિ છે, તેને લઈને તેમની સામે પણ પગલાં લેવામાં આવ્યા છે। આવા કેટલાય ડોક્ટર જેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા।